આગામી દિવસોમાં ગુજરાતી ફિલ્મ ભ્રમ સિનેમાઘરોમાં રજૂ થવા જઈ રહી છે. આગામી દિવસોમાં સુરત શહેરના સિનેમાઘરોમાં આવી રહ્યું છે ગુજરાતી ફિલ્મ ભ્રમ. આ ફિલ્મના દિગ્દર્શક દ્વારા હું ઇકબાલ નામની ફિલ્મ બનાવી હતી, જે સિનેમાઘરોમાં દર્શકોમાં ધૂમ મચાવી હતી. તે ડિરેક્ટરે સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ ભ્રમ બનાવી છે. તેની સ્ટારકાસ્ટ નિશ્મા સોની મિત્ર ગઢવીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને સુરત શહેરના મહેમાન બન્યા હતા. આ ફિલ્મને પત્રકાર પરિષદ વેસુ રોડ પરના ડી બેન્સ રેસ્ટોરન્ટમાં યોજવામાં આવી હતી, જેમાં ફિલ્મના મોટાભાગના કલાકારોએ હાજરી આપી હતી. સૌ પ્રથમવાર એટલે કે પહેલી વખત કોઈ ફિલ્મના પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મમાં જે રીતે ગીત પર ડાન્સ કરવામાં આવ્યો છે તે જ રીતે લાઈવ પરફોર્મન્સ અહીં કરવામાં આવ્યું હતું. ત્યારે વધુ માહિતી ફિલ્મના કલાકારોએ આપી હતી. અમારી ફિલ્મ ભ્રમ 23મી મીના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં હું શ્રદ્ધાનું કેરેક્ટર પ્લે કરું છું. શ્રદ્ધા માયાની દીકરી છે, 14 વર્ષની છે અને એની મમ્મીને ડિમેન્શિયા છે. એની મમ્મીને કંઈ યાદ નથી રહેતું, એટલે 14 વર્ષની દીકરી જેટલી ઇનોસેન્ટ હોય એટલી જ ઇનોસેન્ટ શ્રદ્ધા છે. પણ કેમ કે મમ્મીને આવી બીમારી છે એટલે એને બહુ જ મેચ્યોરિટીથી એની મમ્મીનો સાથ આપવો પડે છે અને એ એના કેરટેકર મેહુલ સાથે એની મમ્મીને સાચવે છે. અને જેવી એક 14 વર્ષની ઇનોસેન્ટ છોકરી હોય, બસ એ શ્રદ્ધા છે. હા, આની પહેલાં મારી પહેલી ફિલ્મ હતી મૃગતૃષ્ણા, જેમાં હું તારાનું કેરેક્ટર પ્લે કરતી હતી. એ રિલીઝ થઈ હતી 2022માં અને અત્યારે ઓટીટી પ્લેટફોર્મ્સ પર અવેલેબલ છે. અમારી ફિલ્મ જેનું નામ ભ્રમ છે એ 23મી તારીખે આવતા શુક્રવારે રિલીઝ થઈ રહી છે. ડિમેન્શિયા મર્ડર મિસ્ટ્રી છે, જેમાં સોનાલીબેન માયાનું કિરદાર ભજવે છે, જેમને ડિમેન્શિયા છે. હું એમના ઘરનો કેરટેકર છું અને નિશ્મા એમની ડોટરનું કેરેક્ટર ભજવે છે. અને એક નાનકડા ફેમિલીની વાત છે કે જે લોકો ખુશીથી જીવન જીવે છે. હું એમના પરિવારનું ધ્યાન રાખું છું બધી જ રીતે, કારણ કે ડિમેન્શિયામાં યાદશક્તિ નથી રહેતી. નિશ્મા નાની દીકરી છે, એટલે આ 3 જણાનું જીવન છે અને એમના જીવનમાં એક દિવસે અચાનક એક એવી ઘટના ઘટે છે જેને કારણે એ લોકો મુશ્કેલમાં મુકાય છે. એક સામાન્ય પરિવાર મુશ્કેલમાંથી બહાર આવવા શું કરી શકે એની આ વાર્તા, અને એમાં આવે છે પોલીસ ઓફિસર જે અભિનય બેંકર જે કિરદાર ભજવે છે, જે રૂથલેસ છે, જેમને કંઈ પડી નથી, જેમને એવું છે કે મારે કેસ સોલ્વ કરવાનો, ગમે તે થઈ જાય. તો એ બહુ વધારે મુશ્કેલીમાં મુકાય છે ને એક નાનું પરિવાર આવી મુશ્કેલીને કઈ રીતે પાર પાડી શકે એની વાર્તા એટલે ભ્રમ. ગુજરાતી ફિલ્મ અને હિન્દી ફિલ્મ વચ્ચેનો કોઈ અંતર ખરો? ના, અપાર્ટ ફ્રોમ બજેટ મને કંઈ નથી લાગ્યું. મેં બે ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી જ હું આ સ્ટેટમેન્ટ આપું છું. આપણે એટલા સક્ષમ, એટલા સારા કામ કરી રહ્યા છીએ. ત્યાં મોટું બજેટ છે, અહીંયા આપણે ગુજરાતમાં ફિલ્મો રિલીઝ કરીએ છીએ. ઓડિયન્સને તમારે રિક્વેસ્ટ કરવાની, મેસેજ તો હું શું આપી શકું. હું એમને કહીશ કે પ્લીઝ અમારી ફિલ્મ જોવા જજો. અમે બહુ મસ્ત પિક્ચર બનાવી છે. 100% તમને એન્ટરટેનમેન્ટ આપીશું 2 કલાક. સર, તમને અત્યાર સુધી બધાએ કોમેડી તરીકે જોયા છે, જી. તમારા કિરદાર કોમેડીના રહ્યા છે, ખૂબ જી. પસંદ પાડ્યા છે દર્શકોએ. Thank you. શું લાગે છે આ વખતે આ જે ફિલ્મ છે થોડું સિરિયસ પાત્ર લાગે છે? હા. શું તમે કંઈક ચાન્સ લીધો છે? શું લાગે છે? મને વિશ્વાસ છે, કારણ કે આની આગળની ફિલ્મોમાં જ્યારે પણ મેં કિરદારો બદલ્યા છે, ઇકબાલ હોય કે ગુજરાતી મેટ્રીમની, એમણે ખૂબ પ્રેમ આપ્યો છે. કારણ કે ઓડિયન્સને વિષય શું છે એમાં મને લાગે છે રસ હોય છે, જે અમે પીરસી રહ્યા છે. અને એમણે મને આટલા 10 વર્ષમાં એટલો પ્રેમ આપ્યો છે કે મને જરાય ચિંતા નથી. ભ્રમ જે ફિલ્મ 23 તારીખે આવવાની છે, એમાં મેં માયાનું કેરેક્ટર નિભાવ્યું છે. માયા એક ડિમેન્શિયા પેશન્ટ છે. ડિમેન્શિયા એટલે જેમની યાદશક્તિ બહુ ઓછી હોય, એમને હેલુસિનેશન્સ થતા હોય, જે ઘટના ઘટી ના હોય એ ક્યારેક એમને દેખાય છે અને બહુ લાઈફ એમની કન્ફ્યુઝડ રહે છે એમના યાદશક્તિના કારણે. અમુક દિવસો બહુ જ સારા જાય ત્યારે લાઈફ એની એકદમ મસ્ત સારી રીતે જતી હોય છે અને ક્યારેક એમની મેમરીનો પ્રોબ્લેમ આવી જાય એટલે આખું એમનું લાઈફ અપસાઇડ ડાઉન થઈ જાય છે. અને આવા સિચ્યુએશનમાં, આવા કેરેક્ટરિસ્ટિક્સમાં એમના ઘરે એક ઘટના ઘટે છે અને એની સાથે આ પાત્રનું શું રિલેશન છે, કેવી રીતના એ વસ્તુને હેન્ડલ કરે છે. માયાનું જે કેરેક્ટર છે એના લાઈફના 2 પિલર્સ છે. એક એમનો કેરટેકર જે છે જેમના મેહુલ છે, અને બીજી એની દીકરી જે છે એ શ્રદ્ધા છે. તો એના પર બહુ ડિપેન્ડન્ટ છે માયાનું કેરેક્ટર, એમને બધી વસ્તુ યાદ અપાવવા માટે, એમનું કેર કરવા માટે. મેમ, લોકો હેલ્થને ઇશ્યુઝને સંભાળતા નથી જ્યારે મેન્ટલ ઇશ્યુઝને અવગણે છે. શું લાગે છે? ધીસ ફિલ્મ બેસિકલી મેન્ટલ ઇશ્યુઝ ને લઈને નથી, એ એક કેરેક્ટરને લઈને છે જેને આ ઇશ્યુ છે. તો આવા ઇશ્યુ સાથે એ સિચ્યુએશનને કેવી રીતના હેન્ડલ કરે છે એની આ વાર્તા છે. અને ડઝ નોટ ફોકસ હેલ્થ ઇશ્યુ પર કે મેન્ટલ હેલ્થ ઇશ્યુ પર આ ફોકસ નથી કરતી, પણ આ ફ્લો સાથે
આ કેરેક્ટર કેવી રીતના એના ગિવન સર્કમસ્ટન્સીસને નિભાવે છે